કીધું એકદમ છે ને મને નાનો દાણો આપજો દ્રાક્ષનો એમ મજા આવી જાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો આજે છે ને કઈક માહોલ અલગ છે ઘરનો, તમને હું બતાવું. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આ ગુલાબની પાંદડી, પછી આ ચીકુ ને આ દ્રાક્ષ નું શું કારણ છે આજે આવું બધું? ગુલાબ છે ને આપણા ઘરમાં છે, તાજા હા, ફ્રેશ. પાંખડી બતાવો તો ગુલાબની એકદમ મસ્ત દેખાય છે. જો અને આપણે કાલ શ્રીખંડ બનાવ્યું હતું. હા. અને મહેમાન છે ને તો શ્રીખંડ હા, બનાવ્યું જોઈ લો. ઘરે. તો હા, એકદમ એક નંબર શ્રીખંડ બન્યું છે. મસ્ત. તો અત્યારે એમાં ફ્રૂટ મિક્સ કરી દઈ. હા, એટલે આની પ્રોસેસ એક વખત કહી દો ને. આમાં આનો શોર્ટ વિડિયો છે, શોર્ટ વિડિયો આવશે આનો, ઈ જોઈ લેજો. શોર્ટ વિડિયો બનાવેલો છે તો હા, જોઈ કેવી રીતે લેજો. બનાવ્યું ને ઈ. ખાલી આમાં શું શું નાખ્યું ને એ અત્યારે મમ્મી કહી દે છે હમણાં. 7 લીટર દૂધ મેળવેલું હતું. 7 લીટર. હા, 7 Okay. લીટરનું આપણે દહીં જમાવ્યું હતું. હા. એને આપણે બાંધી અને પાણી એકદમ સાવ નીતારી નાખ્યું. પછી પછી એમાં 800 ગ્રામ જેટલી ખાંડ નાખી. 800 ગ્રામ. હા, 800 ગ્રામ જેટલી દળેલી ખાંડ. દળેલી ખાંડ નાખી. કેમ કે મેં જ દળી હતી, મને યાદ છે. દળેલી ખાંડ છે. આખી ખાંડ ચાલે? આખી ચાલ પણ બહુ પાણી છે ને આ દળેલી છે. હા, ઓકે. હા, પછી અને 1 લીટર આપણે વેનીલાનું આઈસ્ક્રીમ નાખ્યું, સાદું સાવ simple. હા, 1 લીટર નું વેનીલા બેકિંગ વેનીલા આઈસ્ક્રીમ નું આખું નાખેલું. આખું જ નાખ દેવાનું. હા. કેમ? અને એલચીનો પાવડર નાખ્યો. એલચી પાવડર. ઓકે, બીજું કઈ? બીજું કઈ નથી નાખ્યું. હા, અને દ્રાક્ષ ને ડૂટી ફ્રૂટી નાખી. દ્રાક્ષ તો અહીંયા પડી છે. ઈ નહીં, સૂકી દ્રાક્ષ નાખી. સૂકી દ્રાક્ષ. હા, જોઈ લ્યો, આમ જો. જોવો. હા, હા, જો, હા. સૂકી દ્રાક્ષ અને આમ ડૂટી ફ્રૂટી. કન્સિસ્ટન્સી બતાવો ને. જો એકદમ મસ્ત. મેં ટેસ્ટ કર્યો, મસ્ત છે એકદમ. આપણે બહાર તૈયાર લઈને એવું જ બન્યું છે, એક નંબર. એના કરતા મસ્ત હા, બન્યું એના છે. કરતા મસ્ત ઘરની વસ્તુ. એકદમ મસ્ત હમ. બન્યું છે. અને ડૂટી ફ્રૂટી અને દ્રાક્ષ નાખેલી છે. હા, ડૂટી ફ્રૂટી અને ડૂટી ફ્રૂટી નહીં, ટૂટી ફ્રૂટી. આ ઈ ટૂટી ફ્રૂટી ટૂટી ટૂટી ફ્રૂટી. ફ્રૂટી જે હા. કાંઈ કયો ને ઈ બધું એક એક જ જ છે છે. એટલે તમે સમજી જાજો. સમજી જાજો. હા, અને બોલમાં સૂકી મારું દ્રાક્ષ. તેમ થાય ભાઈ કાંઈ હા. જીભમાં આટકું તો નથી. જીભમાં હાડકું તો નથી કઈ. જી બાજુ આઈ વાળો ગયું. ઈ બાજુ વળે. જે બાજુ વાળો એ બાજુ વળે. તો હવે આપણે આમ જો, આમાં હા, હા, એ બાજુ આમ જોઈ લો. એકદમ અને- મસ્ત લાગ્યા છે. જો ને પણ આમાં જ બતાવી દે ને એકદમ મસ્ત આમ જો બન્યું. આટલું બન્યું છે. આ કલર છે ને ઈ ટૂટી ફ્રૂટીનો છે. હા. જો આ. એટલે આમાં કલર નથી નાખ્યો, ડૂટી ફૂટી થોડો કલર મૂકે ને એનું છે. જો બસ આ એ જ છે. લીલી ને લાલ ને ને પીળી ને બધું છે. અને સૂકી દ્રાક્ષ. સૂકી દ્રાક્ષ અને હા. આપણે લીલી દ્રાક્ષ નાખશું અને ચીકુ નાખશું. લીલી દ્રાક્ષ એટલે જે ઓલી આપણે દ્રાક્ષ તાજી ખાઈ ને એ લીલા Grapes. કલર ની એવું કઈ નહીં. Grapes. હા, ગ્રેપ્સ. હા, હવે જો આ ચીકુ જાય છે. ચીકુ કેટલા છે ચીકુ એમાં અંદાજે ટાઈપા છે. આમાં? બીજું કયું કયું ફ્રૂટ નાખીએ? કઈ? બીજું તો કેરી નખાય. કેરી. ઓકે, પછી કઈ? બીજું પોપૈયું નાખવું જ નખાય પણ નખાય નહીં. હા, પોપૈયું. હા, ઈ એના કેવું ઝીણા લાગે? ઝીણા કટકા કરીને નખાય. ઈ કેવું લાગે પોપૈયું? કેવું લાગતું હશે? ઉભરે મને એક બતાવી દેવા દો. હા, બતાવી દ્યો. હવે જાય છે દ્રાક્ષ. દ્રાક્ષ ને છે ને મુદ લેવા ગયો તો, પણ ઝીણા ઝીણા દાણામાં મમ્મી મને સ્પેસિફિકલી કીધું હતું કે છે ને ઝીણા દાણા જ લઈને આવજો એમ. તો હવે આપણે છે ને હા, આ ફ્રૂટ ને છે ને Mix કરી લઈશું. મિક્સ કરી હા. અને ડબ્બો આપણે ફ્રીજમાં મૂકી દઈશું. પાછું મૂકી દેશું ને. આ ક્યારે બનાવેલું છે મમ્મી? કાલે રોટે. કાલે રોંઢે બનાવેલું છે, ત્યારે આટલી થીક એટલે એમ તો થીક જ હોય, પણ આમ ફ્રીજમાં મૂક્યું હોય ને પછી થોડુંક આમ ઘાટું થાય એમ વધારે, ઘાટું ન થાય. એટલે આમ જામવા જેવું એમ. હા, એમ જામે ઠીક થઈ જાય એમ. થીક થઈ જાય. અને મેં ઓલા ભાઈને કીધું એકદમ છે ને મને નાનો દાણો આપજો દ્રાક્ષનો એમ. એ ભાઈ સામે જ મને કીધું ફ્રૂટ સલાડ બનાવવું હે ને? મેં કીધું હા, ફ્રૂટ સલાડ બનાવવું હે, તમે દ્રાક્ષ આપો ને. એ ભાઈ ને એટલી પંચાયત હતી, બોલો. એવું ન હોય, બિચારાએ પૂછ્યું હોય તો ઈ પ્રમાણે આપે એમ. હા, તો એ પ્રમાણે બિચારાએ ગોતી દીધી મને એવું ન ઝીણી હોય, ઝીણી. બાયો લેવા જાય ને તો હાથે ગોતીને લે. હા, અને એટલે તમે- મને એવું ફાવે ને, હું એને એમ કહી દઉં મને આટલું ગોતી તમે દો, આમ કરી લારીવાળાને દો. તમે ડાયરેક્ટ એમ કહી દો તમારી રીતે તમે આપી દો. એટલે એને ગોતી દીધી મને હા, ઝીણી ઝીણી. હા, થઈ ગયું મિક્સ મમ્મી? આપણે આને છે ને હા, હલકા હાથે મિક્સ કરવાનું છે એટલે ચીકુ ફ્રૂટ ભાંગે નહીં એમ ને? દ્રાક્ષને તો કઈ ન થાય હમ. પણ ચીકુ ભાંગે નહીં. હા, ચીકુ નો ભાંગે. હજી આ સાંજ સુધી રહેશે ને, સાંજે મહેમાન આવવાના છે, એમના માટે આ બન્યું છે. એટલે સાંજ સુધી રહેશે ને એટલે ફ્રૂટ એકદમ મસ્ત સેટ થઈ જશે, બરોબર? હા, મોઢામાં પાણી આવે છે અત્યારથી. બીજું શું શું બનાવવાનું છે મમ્મી? બીજું પછી બતાવશું વિડીયોમાં, ટાઈમ હશે તો બતાવું. હા, એટલે એક વખત કહું કહી દો ને એમ, શું બનાવવાનું છે?
શું બનાવવાનું એટલે ગોટા બનાવવા છે કચ્છી ગોટા કચ્છી ગોટા દાળ ભાત, જો શાક, પૂરી. રેસીપી નો જ્ઞાન નહીં આવે પછી ક્યારેક આપશું મારી મમ્મી એક વખત પહેલા મૂકી દીધી છે અને એવું હશે તો પણ આપી દેવું હા શું શું છે તો આપશું કચ્છી ગોટા હા દાળ ભાત શાક શાક સંભારે તો પૂરી રોટલી નહીં આ તો કીધું ને ખરા હા એટલે. તો હવે આ ક્યારે નાખવાનું હે આ ગુલાબની બાંદડી ને એવું બસ ઈ જો હવે નાખવું જ છે તો એ મિક્સ નથી કરવાનું હે એ મિક્સ નથી કરવાનું એમાં કે ઉપર ઉપરથી એમ કહું તમને હા હા એનું ઉપર નખાય મિક્સ ન કરે દેખાવ સારો આવે એમ ને હા જો હવે આ દેખાવ સારો બતાવી દે. હા જોઈ લ્યો મસ્ત એકદમ ફ્રૂટ મિક્સ થઈ ગયું આમ લાઈટ સામું રાખો ને થોડુંક દેખાય એમ જો મસ્ત લાગે છે થઈ ગયું એકદમ હા આ જે લીલું દેખાય ને એ ડૂટી ફૂટી છે એટલે કલર કેવું કઈ આ જોઈને તમને Natural. ખાવાનું મન થઈ ગયું હશે ને? હા તો આવી જાઓ ચાલો જમવા અમારા મહેમાન લાવવાના જ છે જમવા. શ્રીખંડ જોઈને બધાને મોઢામાં પાણી આવી ગયું હશે ને? હા હા આવી જ ગયું ખાવા બધાય. હા આવતા જ રહેજો બધા જમવા આવતા રહેજો તો ભાઈ જો 4:30 થઈ ગયા છે અને અત્યારે અહીંયા છે ને તમને જે વસ્તુનું અમે કીધું હતું ને એ વસ્તુ બની રહી છે તો ચલો હું તમને બતાવી દઉં એક વખત મમ્મી બોલો. હવે આ કેટલા બટેકા છે શું છે બધું કહી દો એક વખત કઈ કઈ વસ્તુ કેટલું છે શું 4 કિલો બટેકા બાફ્યા છે. હા જો આવો મસાલો કર્યો જ મમ્મી એને ઓલો કરીને બનાવો હા જરૂર પ્રમાણે બધું નાખતા જાઓ. હા આ તપેલામાં શું છે મસાલો જો પેલા એમાં નહીં આમાં એમાં શાક છે. શાક છે બતાવો ને. ગરમ હશે હા 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 મજા આવી જાય ને બટેકા શાક ઓલું ટમેટા વાળું હોય ને મીઠું નાખું છું જો. હા જોઈ લ્યો આ સ્વાદ પ્રમાણે તમારા સ્વાદ પ્રમાણે મીઠું અમારા સ્વાદ પ્રમાણે નહીં તમારા સ્વાદ પ્રમાણે કેમ કે અમને ઓછું મીઠા વાળું ખાવાનું ટેવ છે કેમ મમ્મી હા આમાં અમે મીઠું નાખીને બધે એમ થાય કે ઓછું એમ અમે આ વઘારામાં તમને બીપીને આમંત્રણ આપી દીધું છે ને હા એટલે અમારે ઓછું મીઠા વાળું હોય મીઠું ખાઈ હા ખાંડ અને મીઠું બે ઓછું માપે ખાતા. સાવ હા તો હવે એમાં શું શું નાખવાનું છે મસાલામાં એને છે ને મારે વઘાર કરવો છે મસાલાનો. શેનો આ આપણે કચ્છી ગોટા બનાવવા છે. હા આમાં શું નાખવાનું છે એ કહી દો તેલ વઘાર કરવો એટલે તેલ વગરનો વઘાર તો ન થાય. થાય ને ન થાય મારા વાલા. પાણીમાં વઘાર થોડો થાય. ઘીમાં થાય ને ઘી નહીં ખાતે હે હમ. સ્માર્ટ હે શું કયો ઘી નહીં ખાતે એમ. હા ઘી ખાવું જોઈએ પણ ખબર છે હે ઘી સ્વાસ્થ્ય માટે સારું તેલ કરતા હા અને કેટલું તેલ નાખ્યું એમાં તમે 3 પાવડા નોટ ફાવડા પાવડું 3 પાવડું તેલ. તેલ નાખ્યું. હા પછી પછી છે ને હવે એમાં શું નાખશો મસાલો નાખવો છે. હા એટલે આદુ મરચું છે ને હા એટલે થોડુંક જ નાખશું. હા એમાં ચમચી તો લો. પછી ચમચી નાખશું. હા. વધારે નહીં. હા હા પછી એવું લાગશે ને તો ઉપરથી નાખી દેવું. ઓકે તો એવું લાગે ને તો ઉપરથી નાખી દઈશું બીજું શું હોય એમાં હા બોલો હવે શું કરવાનું એવું કર્યું ને ભાઈ. ઉભા રહ્યો ને યાર બે જાવ તો નહીં હાલો મમ્મી હાલે ને આમાં હાલે. કચ્છી ગોટામાં મીઠો લીમડો ન હોય પણ આપણે નાખશું. નાખશું અખતરો મહેમાન આવે ત્યારે પણ અખતરો ચાલો તેલ ગરમ થાય ને ત્યાં સુધીમાં હું ના બીજું હાલો થઈ જ થઈ ગયું. જ ગયું ચાલો તો બતાવી દો બીજું શું હોય એમાં. બતાવી ગયો. એટલે પેલા લીમડો નાખશો કે આ મસાલો સીધો નાખવાનો નહીં 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 નહીં. કચ્છી વાળું છે હા પણ શાંતિ તો રાખવાની. ઉતાવળ થઈ ગઈ મારી લીધે મમ્મીને. ઉતાવળ એવું થઈ ગયું ઉતાવળ નહીં કરો. ઉતાવળ નહીં કર મમ્મી હિંગ અચ્છા મેં કીધું રાઈ નાખો આમાં રાઈ કેવી લાગે રાઈ બહુ હોય. હા એ જ કહું મને પેલા એવું લાગ્યું હતું ઘણા લોકો છે ને નાખે એટલે કહું છું ઘણા લોકો નાખે પણ બટાટા વડા બટાટા વડા આવું જો કંઈક એમાં છે આપણે છે ને બોલીવુડમાં લસણ બટાટા નાખવું છે. વડા આપણે હાલ તક અલગ નવીન જ કરવું છે. હા એટલે એમાં કચ્છીમાં કચ્છી મતલબ આ વડા તો ખાધેલા છે મેં મારા દોસ્તારના ઘરે એમાં ખાધેલા લસણ છે એ હોય. આપણે હા. સૂકું નથી નાખવું, આપણે લીલું નાખશું. ઓકે લીલું લસણ સારું છે નહીં બેય સારા જો કે એવું કઈ ન હોય આ જો હિંગ જાય છે હવે આ ગઈ હિંગ પછી હવે હવે હા કન્ફ્યુઝ થઈ ગયા ના નો થાય ને. ન થયા આ ગયા લીમડા પાન લીમડા પત્તા પછી આ એક ચમચી
ચમચી આદુ મરચુંની પેસ્ટ. 1 ચમચી આદુ મરચુંની પેસ્ટ ગઈ. પછી પછી હમણાં જશે કચ્છી મસાલો. પછી આ કચ્છી મસાલો જે તૈયાર છે ને એ નાખવાનો છે. હવે નાખી દો. હાલો તે એટલે લસણ છે. હા લસણ છે. જોઈ લો મસ્ત એકદમ. આવી વસ્તુ શિયાળામાં મળી જાય ને ખાવાની. હા મજા જ આવ્યા રાખે. હા મજા જ આવ્યા રાખે. અને પછી આવી રીતે મિક્સ કરી લેવાનું. લીલું લસણ તો એટલું બધું ઓલું એટલે આમ પાણી વાળું હોય ને એટલે એમને ચડવા દેવાની જરૂર નથી લાગતી. લાગે મમ્મી? ન લાગે ને. અને આ ગોયો ગયો ઓલો કચ્છી દાબેલીનો મસાલો. જે કચ્છી દાબેલીનો મસાલો આવે ને તો ઈ નાખવાનો છે. આપણે કચ્છમાં ખાધા હતા એક વખત. આપણે વિડિયો મૂકેલો છે. હા 2 વાર મૂક્યો છે. હા 2 ચેનલ છે. હા પેલાની જૂની ચેનલ છે ને હા હા શોર્ટ્સ એમાંય મૂક્યો છે હા અને આમાંય મૂકેલો છે. ઓકે. આમાં મમ્મી ઓલું શું કહેવાય રેસાઓના છે આંબલીના મને એવું લાગ્યું. આપણીમાં નથી. તો મીઠું લીમડો છે. ઓકે મીઠા લીમડા એટલે પાન નતો નહીં. ભાઈ આમાં છે ને લ નહીં લીંબુનો રસ. હા હવે લીંબુનો રસ એ નાખી દીધો છે મમ્મીએ. અને સુગંધ કેવી આવે ખબર એકદમ આપણે મસ્ત ઓના જેવી આપણે મંચાવ સૂપ જેવી પેલા તો લસણના લીધે સુગંધ એવી એકદમ મસ્ત. અને હવે શું નાખો છો મમ્મી? લીલા ધાણા. હા 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 મજા આવી જાય. લીલા ધાણા. પછી બસ પછી એમાં વઘાર નાખી દેવાનો છે. પછી આ વઘાર નાખી દેવાનો એમ ને. પછી સીધો આ વઘાર નાખીને એના ઓલા ગોળિયા બનાવી નાખવાના. બીજું કાંઈ કરવાનું. હા એટલે મિક્સ કરીને પછી એના ઓલા મોટા મોટા ગોળા બનાવી નાખવાના. મોટા એટલે મીડિયમ ગોળ સાઈઝ. બનાવી નાખ. હા મીડિયમ સાઈઝ ના. જો આ બધું એક યુ અંદર. હા 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 આટલા મોઢામાં આટલું થઈ જશે. હા થઈ જશે ને. હા દાબેલીની સુગંધ આવી. હા દાબેલીની સુગંધ આવી. હા એક વસ્તુમાં 2 વસ્તુના મજા એવું થયું ને. હે મમ્મી? તો જો આ રીતનું કંઈક થઈ ગયું છે. હવે આને મમ્મી મિક્સ કરી લેશે. અને જો આ વેસ્ટ ન જવું જોઈએ. તમે બધા છે ને આવું કરી લેજો. વેસ્ટ ન જવું. એને જ પાકા ગુજરાતી કહે. હા એને તો પાકા ગુજરાતી કહેવાય. આટલી વેસ્ટ નહીં જાવા જવા. ક્યાંથી છે? જોજે. હા પૈસા દીધા હોય કા જવા ન દેવાય કોઈ પણ વસ્તુ. વેસ્ટ ન થવો જોઈએ. બગાડ ન થવો. બગાડ ઘરમાં કરાય જ નહીં. હા એટલે આવી રીતે હે ને તમારે હે ને લૂછી લેવાનું બધું. તો કામ વાળા કાંઈમાં રાખે ને આપણે બગાડ હા એવું થાય ભાઈ. એવું નહીં કરવાનું. એવું તો સમજ્યા ન તમે? કરાય. કોઈ પણ વસ્તુમાં નહીં કરવાનું. હા. બધાયને કહું છું, બગાડ હા. કરતા ઘરમાં કોઈ હા તો હાલો હવે. જરૂર હોય એ હા. પ્રમાણે આપણે વસ્તુનો ઉપયોગ કરવાનો. ઓકે હવે એને મિક્સ તો કરો મમ્મી. હા વાત લઈ લેવા દો ને ભાઈ. હા જો હવે આ મિક્સ થાય છે. ઉતાવળાને. હા 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 મજા આવી જાય. તો જો ભાઈ હવે છે ને મસાલો એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે. તમે કલર જોવો ખાલી એનો એકદમ લાલ લાલ. જોઈ લ્યો. હા આમાં થોડોક ઓલો દેખાય કેમેરામાં. અને આ ગોળાય વળવા માંડ્યા છે. તો આ આખી ચોકી ભરાઈ જાય મમ્મી. અહીંયા મૂકી ભરાઈ જ જાય ને. આમ જોઈ લ્યો ગોળા બનવા માંડ્યા હે. 4 કિલો બટેકા છે તો ભરાઈ જ જાય ને. હા ભાઈ આખી ચોકી તો ભરાઈ જ જાય. તો હવે મમ્મી આગળ શું પ્લાન છે? આગળ બસ હવે દાળ ને ભાત ને બાફવાના છે. બાફવાના છે. શાક ને એવું બની ગયું હા. છે શાક, હમ. દાળ ભાત. ઓકે તો ચાલો હવે આગળની પ્રોસેસ પછી મમ્મી કન્ટિન્યુ કરશે હવે. તમારે જે કોઈને મહેમાનગતિ કરવી હોય એ આવી જાજો. હા અને એક વખત આવા વડા બનાવવાની ટ્રાય Try કરજો. કરજો. તમારા મજા મહેમાન હોય આવશે. ત્યારે બનાવજો. મસ્ત બન્યા છે. એક નંબર. અને આમાં બીજું શું શું નાખી શકાય એવું તમે કહેતા હતા ને કંઈક આ વડામાં કંઈક દાયડમ ને એવું કંઈક. હા પાછા ભૂલી ગયા. મને કે હું ભૂલી ગઈ એમાં કહેતા. મેં યાદ કરાવ્યું તો એ પોતે ભૂલી ગઈ. આમાં મસાલા સિંગ દાળના દાણા બધું નાખી શકાય એમાં. ઓકે તો કાંદા નાખ્યો કે ને નહીં, કાંદા ન દાબેલીમાં નાખાય. કાંદા તો હોય જ ને. પણ આપણે મહેમાન છે ને એટલે ન નાખ્યા. કોઈને ભાવે કોઈને નો ભાવે. હા એટલા માટે તો તમે નાખી શકો છો. એક વખત ટ્રાય કરજો. ટ્રાય કરજો. આપણે તો નાખીને બનાવી છીએ. હા. ઘરના હોય તો ઈ. ઓકે